નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે ડેસર ભાજપમાં અસંતોષ, જિલ્લા સંગઠનમાં સ્થાન ન મળતા હોદ્દેદારોમાં નારાજગી। વડોદરા જિલ્લા ભાજપા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત। જિલ્લા ભાજપ સંગઠનમાં ડેસર તાલુકાને સ્થાન ન મળતા અસંતોષ। પૂર્વ ડેસર તાલુકાને સંગઠનમાં બાકાત રાખતા બળાપો ઠાલવ્યો। વર્ષોથી ભાજપને મજબૂત બનાવતા કાર્યકરો ડેસરમાં મોટી સંખ્યામાં। યુવા મોરચા અને જિલ્લા સંગઠનમાં કામ કરી શકે એવા દાવેદારો ડેસરમાં હોવાનો ઉલ્લેખ। તેમ છતાં ડેસર તાલુકાને પ્રતિનિધિત્વ ન મળતા ઉઠ્યા સવાલ। બરોડા ડેરી ડેસર 6 ઝોનમાં છે। ચૂંટણી આ સમયે વિવાદ ઊભો થતાં ડેસર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો। અવગણના થતા ડેસર ભાજપ કાર્યકરોમાં દુઃખ અને રોષ। વર્ષોથી ભાજપને મજબૂત બનાવવા કાર્યકરોએ આપ્યો સમય અને સહયોગ। ડેસર તાલુકાને સંગઠનમાં સ્થાન કેમ નહીં જેવા ઉઠ્યા અનેક સવાલો। ખરેખર ડેસર તાલુકાને વડોદરા જિલ્લાની મેઇન સંગઠન અને સાથે સાથ મોરચામાં અવગણના થઈ છે, જેથી અહીંના સ્થાનિક કાર્યકરોનું માન ગવાય છે અથવા એમનો ઉત્સાહ ઓછો થાય છે। ઘણા બધા કાર્યકરો એવા છે કે જે જિલ્લામાં કામ કરી શકે એવા છે, જિલ્લા યુવા ટીમમાં કામ કરી શકે એવા છે, લઘુમતીમાં કામ કરી શકે એવા છે। એસસી મોરચામાં તો તમારે એકદમ ધ્રુજારૂ કાર્યકરો છે, તો એઓને સ્થાન જિલ્લાની બોડીમાં સાત મોરચામાં મળવું જોઈતું હતું અને આ કાર્યકરોની માગણી સાથે અને લાગણી સાથે મેં આ પોસ્ટ લખી છે। નહીં કે માને હોદ્દો મળવો જોઈએ, મને પાર્ટીએ ઘણા હોદ્દા કાયમી ધોરણ ઉપર 95થી આપ્યા છે, એટલે આ કાર્યકરોની લાગણીની માંગણીની વાચા છે। નરેન્દ્રસિંહની પર્સનલ નથી, તાલુકાના કાર્યકરો માટે બળાપો